તો વાત કરીએ અમદાવાદની તો બળિયાદેવ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। જ્યાં ભારત માતા મંદિર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે રામકૃષ્ણ મઠના અધ્યક્ષની ખાસ ઉપસ્થિતિ જોવા મળી। સાણંદમાં આવેલ છે 500 વર્ષ જૂનું મંદિર કે જ્યાં કેક કાપી અન્નકૂટ ધરાવી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી। જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોવા મળ્યા કે જ્યાં બળિયાદેવ ભગવાનનું એક વિશેષ મહત્વ હોય છે ત્યારે બળિયાદેવ ભગવાનની જન્મ જયંતિ હોય ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અમદાવાદમાં પણ બળિયાદેવ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। કેક કાપી અને ભક્તો દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે। ભારત માતાના મંદિર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રામકૃષ્ણ મઠના અધ્યક્ષની ખાસ ઉપસ્થિતિ રહી અને જ્યાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું। મહિલાઓ દ્વારા ગરબા રમી અને ધન્યતા અનુભવી અને જ્યાં તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં જે અનેક લોકો જે સહભાગી બન્યા હતા કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા ગરબા રમી અને ધન્યતાની લાગણી અનુભવી હતી। ત્યાં જોઈ રહ્યા છો કે બળિયાદેવની જન્મજયંતિ હોય તમામ મહિલાઓ દ્વારા રાસ ગરબા રમવામાં આવ્યા હતા। રાસ ગરબાના આયોજનથી મહિલાઓમાં પણ ખુશી જોવા મળી કે જ્યાં બળિયાદેવ ભગવાનની જન્મજયંતિ હતી અને આ જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો થતા હોય છે ત્યારે ભારત માતાના મંદિર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રામકૃષ્ણ મઠના અધ્યક્ષની પણ આ કાર્યક્રમમાં એક વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે સાણંદમાં આવેલું છે આ મંદિર જ્યાં 500 વર્ષ જૂનું આ મંદિર જે છે ત્યારે આ મંદિરે કેક કાપી અન્નકૂટ ધરાવી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ।